નર્મદે 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 હાર. બોલો બોલવું જોઈએ ને હવે. અહીંથી જવાય ને એ પાછા આવશે. લાકડાનો પુલ ચડી જાય તો આ અહીંયાથી જ ગયા અહીંયા હાલો ને તમે. કાં તો આમથી ગયા પણ અહીંયા પાણી અત્યારે હોય ને એટલે કિનારે જ પાણી હોય. નર્મદેર માતાજી. આજે કાચો અને પગદંડી રસ્તો છે નર્મદા પરિક્રમા વાસીઓ માટે. આજે ખરેખર આનંદનો દિવસ છે. બાકી સડક પર તો હંમેશના માટે બધા ચાલતા જ હોય છે, ગાડીઓમાં, બસોમાં, પરંતુ જ્યારે પરિક્રમા નીકળ્યા હોય અને માં નર્મદાજી આપણી સાથે સાથે હોય અને આવા કાચા રસ્તામાં રહીને જવાનું હોય ત્યારનો આનંદ ખૂબ હોય છે. નર્મદે હાર. बाबाजी इधर से बहुत अच्छा है. ચાલો પડશે આ તો છે. હા લા લા તું તો ચાલો પડશે આજ. હા દાદા પકડું ચાલો. લાકડે ઊંચી રાખો, લાકડે ઊંચી રાખો. લાકડું પકડો. લાકડે ના નાખશું મને. સાચી નથી.
किचन की फोटो ले लो मेरा। हाँ अपने यार शर्म है बोले कि बाबा जी ध्यान करो। ગામમાં થઈને હવે પસાર થતા હતા, સ્વામીજી અમને જોયા એટલે તરત સાથ કર્યો કે બધા પરિક્રમાવાસીઓ આવો, ચા પાણી કરીને જાઓ. અને સ્વામીજી બધા ભક્તો માટે ચા પાણીની તૈયારીમાં લાગી ગયા. ગણપતિ હાર પછી તરત જ હરિભાઈનો વ્યથ હતો પછી ન કરે પછી મારા બાપ મારા જે સાથી આવે છે એ ફૂલ સાઈઝ નું લાગે પણ મેં કશું લખેલું બસેલું ના હોય. બેન ઉપાધ્યાય જેઓ પોતે કથાકાર છે, ઘણી બધી ત્રિવેણીમાં પ્રદીપભાઈ શાસ્ત્રીને બધા સાથે રહેલા છે. થાઈલેન્ડ પણ પૂજ્ય મોરારી બાપુ સાથે ગયેલા, જેઓ શ્રી અત્યારે ઓજ ગામની અંદર પંચમુખી હનુમાન નામના સ્થાનની અંદર રહી આ જ પ્રમાણે પરિક્રમાવાસીઓની સેવા કરે છે. આજે અમને જોઈને ખૂબ પ્રસન્ન થઈ ગયા. ગૌ સેવા પણ છે. પરિક્રમાવાસીઓની સાથે સાથે ગાયોની પણ ખૂબ સેવા કરે છે. नर्मदे हर नर्मदे हर। अरे बाबा जी है वो जो महाराष्ट्र के पुणे से आए हैं, नहीं जलगांव से आए हैं। और ये जो बाबा जी देख रहे हैं आप, जिनकी वो तीसरी परिक्रमा चल रही है पैदल, 75 उम्र। वाह 75 एज है उनकी। और बोल रहे हैं मुझे अंदर से माता जी ने आज्ञा दी है, मुझे 5 बार नर्मदा परिक्रमा पैदल चल के करनी है। नर्मदे हार।